માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં જ છો? તો આજે આપણે કંઈક નવીન વસ્તુ સાથે આવી ગયા છે અને જો વરસાદ આવી ગયો ને બધું પલરી ગયું છે અને આપણે કણજી પણ બહુ મોટી થઈ ગઈ છે. આ બાજુ હરખવો, મીઠો લીમડો અને એક આપણે સામે ઝાડવું આવેલું છે અને આપણે શું વસ્તુ લાવ્યા છે એ તમને દેખાડી દઈ. જો આ ભંગારના ડેલામાંથી આપણને મળ્યું છે અને અહીંયાથી લાવ્યા છે. જો કોઈ ન કે આ ભંગારના ડેલા લાવ્યા છે, કેમ કે આમાં પૈસા આપણે ખાલી પટ્ટીમાં જ વસૂલ છે. આ તમારે આનો ભાવ જાણવો હોય તો જરાક કોમેન્ટ કરજો. આપણે કોમેન્ટમાં તમને આનો ભાવ જણાવી દઈશું કે બે વસ્તુ કેટલામાં આવ્યું છે. અને હવે આને આપણે ચેક કરવાનું છે કે કામ કરે છે કે નથી કામ કરતું. એક આ રીતનો આપણે પંપ છે અને એક આ સરીજ છે. જો કે આમાં પહેલેથી જ રિલે નાખેલી છે, એટલે કે આમાં રિલે છે. તમને દેખાડી દઉં. જો અહીં ઘણા તમને દેખાતી પહેલેથી જ આમાં સર્કિટ મૂકેલી, એટલે સીધી જ ડિઝાઇન ચાલુ થઈ જાય એ રીતની છે. ફટાફટ આનું ચેકિંગ કરી કે ચાલુ છે કે બંધ, પછી તમને કઈ આપણે ફાવી ગયા છે કે બટકાઈ ગયા છે. અને જો સિરીઝ ચાલુ નીકળ્યું તો આપણે સ્ટુડિયોમાં આપણે બેકગ્રાઉન્ડમાં કાંઈક નવીન કરવાના છે, એનું કામ આપણે કાલ ચાલુ કરી દઈશું. જોકે હમણાં આપણે થોડાક દિવસથી નવરા નહોતા એટલે વિડીયો કાંઈ ઉતાર્યું નહોતું. બાકી નવા લુકમાં આવી ગયા છે ઠાકોર. જોકે અમે ઠાકોર છે અને અમારી સરનેમ પણ ઠાકોર જ છે. એટલે પંપને બે ચેક કરી અને જોવી આપણે એક ખાલી સિરીઝ ચાલુ નીકળે તો આપણે પૈસા વસૂલે. ફટાફટ જઈએ આપણે સ્ટુડિયોમાં. જો આજે તો લાયા આવડું આ હો ભાઈ ભંગારમાંથી. ફટાફટ આપણો સ્ટુડિયો ખોલીને તમને અંદર લઈ જઈને દેખાડું. ફાઇનલી આપણે સ્ટુડિયોમાં તો આવી ગયા. તો પહેલાં તો આપણે છે આ મેલી પટ્ટી અને એક છે આ પંપ, જેમાં આમાં લખેલું છે 12 વોલ્ટ અને લખેલા છે 4 એમ્પિયર. એટલે આમાં આપણે ચાર્જર જોઈશે પંપનું, કેમ કે આ મારા ધારમાં પંપ પણ આપણે આ પંપ રહ્યો એ દવા છાંટવાના પંપનો જ પંપ હશે. આપણે આને પંપ જ કહી, પણ આપણે આનું નામ ફેરવશું અને આને કરશું આપણે મોટર. જો આ પંપ ચાલુ હશે તો આપણે અહીંયા કણે ફુવારા ફિટિંગ કરશું, નકર આની આપણે બનાવશું એક પંખી, કેમ કે આપણને અહીંયા કણે ગરમી બહુ ઝાઝી થાય છે. ફટાફટ આનું ચેકિંગ કરી અને તમને દેખાડું કે કામ કરે છે કે નહીં. અને જો આ તમને દેખાડી દઉં તો નવી છે સર્કિટ. આપણે જો હજી આમાં પાછળનું સ્ટીકર પણ નથી ઉખેડેલું, એટલે કે સ્ટીકર એટલે કે ચોંટાડવાની આવે, હજી નથી ઉખેડ્યું. આપણી પાસે થર્મોટેક્સની પણ ઘણી બધી સીટું પડી છે. બેકગ્રાઉન્ડમાં ચોંટાડી અને કાંઈક આપણે પથ્થર જેવી ડિઝાઇન પાડવાનું નક્કી કર્યું છે. તમને આ ડિઝાઇન દેખાતી છે, જોઈ લ્યો તમે. એવી ડિઝાઇન પાડવાના છે અને ફટાફટ આનું ચેકિંગ કરી એના માટે આપણે જોઈશે 12 વોલ્ટનું એડેપ્ટર. ફટાફટ લેતા આવીએ અને તમને ચેક કરીને દેખાડી દઈએ. આપણે એડેપ્ટર લઈ આવ્યા ને જો વાળની હાલત કંઈક આવી થઈ ગઈ છે, કેમ કે બહાર ઝરમર વરસાદ આવે. એડેપ્ટર આપણી પાસે બીજું મળ્યું નહીં એટલે આપણે આવડું આ લાવ્યા છે. આ આપણે છે હજી આપણે બાઇક ધોવાનો પંપ લીધો તો એનું છે એડેપ્ટર, પણ આપણે આમાં હાલશે. જો કે આ સિરીઝમાં આપણે આની પિન ફિટ થઈ જાય એટલે ઓકે જ હોય. આપણે જોઈશું, આપણે કદાચ પિન ફિટ થઈ જતી હોય. ફટાફટ ફિટ કરીને તમને ચાલુ કરીને દેખાડું. પિન કરી નાખી છે ફિટ. હવે ફટાફટ આપણે આમાં ચડાવી એડેપ્ટર અને જોવી કે આપણી કિસ્મત કેવી છે. આપણે વાહ, આપણી કિસ્મત ચમકી ગઈ છે અને ફાઇનલી આપણે જે કાંઈ સિરીઝ લાવ્યા હતા એ ચાલુ નીકળી છે. અને આનું મારા ધારામાં 300 થી 400 રૂપિયા તો લેતા છે માર્કેટમાં. અને આમાં જુઓ તમે, કોઈ પણ જાતનું બીજું અલગ નથી, ખાલી 12 વોલ્ટ પાવર દેવાથી ચાલુ થાય છે. અને આ રીતની કંઈક ડિઝાઇન પણ છે જોવામાં, અલગ અલગ ડિઝાઇન છે. આપણે કોઈ ચાલુ કરીને પાછી ચાલુ કરશું બંધ કરી. જો આ અલગ ડિઝાઇન છે. આપણે જરાક બોર્ડમાં લોચા છે એટલે થોડું ઘણું કેવરા. જો ફાઇનલી આપણે એલઈડી તો એકદમ ચાલુ નીકળી. અને કોમેન્ટ કરો કે આને આપણે ક્યાં ફિટ કરવી. જો કે આ નવી છે અહીંયા કણે. જુઓ તમે હજી આની જે કંઈ પટ્ટી આવે ચોંટાડવાની એ નથી ઉખેડી. અને મારા ધારામાં 2 થી 3 મીટર હશે. બાકી તમે કોમેન્ટ કરી નાખજો કેટલી છે એ. બાકી આમાં થોડો ઘણો લોચો પણ મને લાગે છે. એ તો આપણે રિપેરિંગ કરી નાખશું, આપણે કારીગર જ હે. જો આ રીતની કંઈક ડિઝાઇન થાય છે અને લોચો આપણે અહીંથી કદાચ એકાદ વાયરમાં પાવર નહીં જતો, એના હિસાબે અડધીમાં ડિઝાઇન થાય અને બાકી આખી બ્લેક થઈ જાય છે, એટલે કે લાલ થઈ જાય છે. જુઓ તમે, આટલી લાલ થાય ને બાકી આ તો આજનો આપણો વિડીયો ને આપણી કિસ્મત ચમકી ગઈ છે. તમે કીશો કે તમે તો ખાલી લાઇટ જ ચાલુ કરીને દેખાડી, તો આ વિડીયો બહુ લાંબો થઈ જશે. ફટાફટ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. તમને દેખાડશું બીજા વિડીયોમાં પંપથી પાણી ઉપાડીને, એટલે કે આ પંપને ચેક કરશું આપણે.
આમાં પાણી ઉપડે કે નહીં. જો કે આમાં વાયર છે ને આના માટે આપણે જોઈશે બેટરી. એડેક્ટરમાં સીધું નહીં હાલે કેમ કે એડેક્ટર છે આપણે બહુ નાનું. ફટાફટ આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખવાનો. આપણે બીજો ભાગ નાખશું એમાં આપણે પંપ તમને રિપેરિંગ કરીને દેખાશું. બાકી જો LED તો એકદમ રેડી ચાલુ નીકળી છે. બસ થોડોક જ લોચો છે એક વાયરનો, એ તો તમને મેં કહી દીધું. બાકી જુઓ તમે ભીડાવી તરત જ ચાલુ, એકદમ રેડી છે. ડિઝાઇન પણ અલગ અલગ પડે છે. જો તો મળીએ એક બીજા વિડીયોમાં. ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. જય માતાજી.